નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ એ 2024નું નવું એડિશન ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 1 વનસ્પતિમાં પોષણ। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। પાઠ 1 વનસ્પતિમાં પોષણ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। 1. ફાફડા તોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગથી કરે છે? તો જવાબ આવશે પ્રકાંડ। 2. બિલાડીના ટોપમાં કયા પ્રકારના પરાવલંબી પોષણ જોવા મળે છે? જવાબ આવશે મૃતોપજીવી। 3. પર્ણરંધ્ર કયા કોષો દ્વારા આવરિત છે? તો રક્ષક કોષો। 4. વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે પર્ણ। 5. સ્વાવલંબી વનસ્પતિમાં શેની જરૂરિયાત હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ એટલે આપેલ તમામ। 6. કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? નાઇટ્રોજન। 7. નીચેનામાંથી કયું વાક્ય સાચા છે? તો દરેક લીલી વનસ્પતિ તેનો ખોરાક જાતે બનાવે છે એ અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે એટલે સાચો જવાબ આવશે 1 અને 4। 8 નંબર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। 2. ખાલી જગ્યા પૂરો। 9. ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે? તો પરોપજીવી। 10. પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે? આયોડિનના। 11. સૂર્યપ્રકાશનું શોષણ ખાલી જગ્યા રંજક કણ કરે છે? તો હરિતકણ। 12. રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે? સહજીવી। 13. ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ એટલે કે મૂળ દ્વારા શોષણ અને પર્ણ દ્વારા પરિવહન થાય છે। પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। 1. 14. પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? જવાબ, પર્ણમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે જેની મદદથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। 15. કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? જવાબ, ભેંસની પીઠ પર અહીંયા ઠક્કર નાખજો। ભેંસની પીઠ પર બેસેલા જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસને રાહત મળે છે। 16. કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે। 17. વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે? નોંધ તૈયાર કરો। તો વનસ્પતિના પર્ણ સિવાયના બીજા લીલા ભાગોમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે જેમ કે લીલું પ્રકાંડ, લીલી શાખાઓ, ઉદાહરણ તરીકે ફાફડા તોડ। 18. વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? જવાબ, શેવાળ, સાયનોબેક્ટેરિયા, ફાયટોપ્લાન્ક્ટન એટલે કે રંજક દ્રવ્ય ધરાવતા બેક્ટેરિયા, યુગ્લિના વગેરે। 19. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? જવાબ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે। 20. કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? જવાબ, કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી શકે તેવા પોષક દ્રવ્યો મેળવે છે। 21. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે? સમજાવો। જવાબ, રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી જો વનસ્પતિ બાષ્પોત્સર્જન વધુ કરે તો વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે છે
તેથી રણમાં વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે. 22. જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? તો જવાબ નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે પોષક તત્વો જરૂરી છે. ટૂંકમાં જવાબ આપો. નીચે 23. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. 1. બિલાડીનો ટોપ. તો ઉદ્ભવ સ્થાન છે ભેજવાળી જગ્યા, હૂંફાળી જગ્યા. ખોરાકને બગાડે છે. ખોરાક તરીકે ફાયદો પણ થાય છે. એટલે કે બીજા દેશોમાં, ભારત સિવાયના દેશમાં બિલાડીનો ટોપ જે છે એને મશરૂમ તરીકે ખાવામાં ઉપયોગમાં લે છે. 2. ઈસ્ટ. ભેજવાળી જગ્યા, હૂંફાળી જગ્યાએ જોવા મળે છે. ધાધર, ખસ, ખરજવું વગેરે જેવા રોગો થાય છે. ફાયદો તો આથો લાવવા ઉપયોગી છે. એટલે કે બ્રેડ, પાઉં વગેરે બનાવવા માટે ઈસ્ટ પાવડર નાખવામાં આવે છે. પેનિસિલિયમ. તો ભેજવાળી અને હૂંફાળી જગ્યાએ જોવા મળે છે. તેનાથી રોગો થાય છે. ફાયદો છે પેનિસિલિન નામની દવા બનાવવામાં વપરાય છે. 24. જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી અને જમીનમાં તેનું સ્થાપન કરે છે. 25. કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ કોઈપણ વનસ્પતિના પર્ણ પર આયોડિનના 2-3 ટીપાં નાખી તપાસતા તેનો રંગ ભૂરો કાળો જોવા મળે છે. ત્યારે કહી શકીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ એક આખો પ્રયોગ છે, તો એ પ્રયોગ પછી આપણે પ્રવૃત્તિમાં સમજાવી દઈશું. 26. માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલ પર્ણરંધ્રની ઓળખ કરો. તેની નામ નિર્દેશનવાળી આકૃતિ તૈયાર કરો. તો પાઠ્યપુસ્તક પાના નંબર 3 આકૃતિ 1.2 અહીંયા મેં દોરેલી છે, તમે દોરી લેજો. 27. અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? જવાબ અમરવેલમાં હરિતદ્રવ્ય હોતું નથી, તેથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. તે બીજા મોટા વૃક્ષની ડાળીઓ ઉપર વીંટળાઈ અને પોષણ મેળવે છે. 28. વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે તો જ તેને વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થાય છે. સારું ઉત્પાદન થાય છે, સારો પાક મેળવી શકાય છે, ફળ ફૂલ આવે છે. તેથી તેને પણ પોષક તત્વોની જરૂરિયાત હોય છે. 29. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. 30. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને કાર્બોદિત અને ઓક્સિજન બને છે. 31. રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે છે? તો પર્ણરંધ્ર કહે છે. 32. પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે? તો પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં હરિતદ્રવ્ય આવેલું છે, એટલે કે લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. 33. વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, સમજાવો. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. આમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. 34. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે? વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે? જવાબ પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિનીઓ કહે છે. તે વનસ્પતિમાં પ્રકાંડ અને દરેક ડાળીઓ સુધી પ્રસરેલ હોય છે. 35. લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે, સમજાવો. જવાબ લીલા રંગના પર્ણો સિવાયના અન્ય રંગના પર્ણમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે.
લાલ, કથ્થઈ અને બીજા રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણ લીલા રંગને ઢાંકી દે છે. પરંતુ આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે. 36. પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો પર્ણમાં રહેલ લીલા રંગનું રંજક દ્રવ્ય એટલે કે હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થઈ હોવાનું સૂચવે છે. 37. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સમજાવો. જવાબ: લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, તેથી લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી તે સ્વયંપોષી પણ કહેવામાં આવે છે. 38. કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશિત આકૃતિ વર્ણવો. પાઠ્યપુસ્તક પાના નંબર 5 આકૃતિ 1.6 દોરેલી છે, તમે દોરી લેજો. વર્ણન છે: કેટલીક વનસ્પતિ કીટકોનો શિકાર કરી તેમાંથી પોષણ મેળવે છે. કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે. તેના છોડ પર ખાસ રચના જોવા મળે છે. કીટાહારી વનસ્પતિ કીટકોનું પાચન કરી પોતાનું ખોરાક પોષણ મેળવે છે. 39. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિ અલગ કરો. તો કઠોળ વર્ગની વનસ્પતિની અંદર પ્રોટીન વધુ હોય છે, એટલે કે તેમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે અને તેમાં નાઇટ્રોજનનું સ્થાપન વધુ જોવા મળે છે, જેમ કે વાલ, વટાણા, મગ, ચણા, તુવેર વગેરે. 40. સહભાગિતામાં સજીવો વચ્ચેનો કેવો સંબંધ જોવા મળે છે? જવાબ: લાયકેન લીલ અને ફૂગ સાથે સહજીવન ગુજારે છે. લીલ ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ અને પાણી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો અભ્યાસ પૂર્ણ થાય છે, પણ પાઠના અંતે આપણે ફ્લોચાર્ટ જોઈ લઈએ. વનસ્પતિમાં પોષણ, તો પ્રકાશ સંશ્લેષણ, પરાવલંબી, કીટાહારી, મૃતોપજીવી અને સહજીવન. આ જે છે ટૂંકમાં ચાર્ટ છે. આ ચાર્ટ યાદ રાખી અને આખો પાઠ તમે ટૂંકમાં સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એકમ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.